પવનજી, સ્વાગત છે તમારું સીએનબીસી બજાર પર. અને સાથે આજે એક્સપાયરીનો દિવસ, સવારથી જ એક વોલેટિલિટી સાથે આપણે કામકાજ જોઈ રહ્યા છીએ. ઘટાડો, ફરી મામૂલી એવી રિકવરી, નિફ્ટી બેંકમાં નવા ઉચ્ચતમ સ્તર. તો આજે કઈ રીતે માર્કેટને જોઈ રહ્યા છો અને એક્સપાયરી પર હવે તમારા શું લેવલ્સ બની રહ્યા છે? જી, ગુડ આફ્ટરનૂન ચાંદનીજી. હવે માર્કેટમાં વાત કરીએ તો જો આજે થોડુંક ઉપરના લેવલથી વેચવાલી જોવા મળે છે, પણ સાથે સાથે હું તમને કહું કે આજે 17,900 છે, 17,900 ના રેન્જમાં ઇન્ટ્રાડેમાં ખૂબ સારો એવો સપોર્ટ પણ છે. તો મને એમ લાગે છે કે હવે જે 2 કલાક છે ખૂબ જ ક્રુશિયલ રહેશે અને કદાચ મોસ્ટ પ્રોબેબલી એવું લાગે છે કે નિફ્ટી અહીંથી એક બાઉન્સ બેક પણ બતાવશે અને 18,050 ના રેન્જમાં કદાચ એક એક્સપાયરી જોવા આજે મળી શકે. તો મને એમ લાગે છે કે અહીંથી એક ઇન્ટ્રાડેમાં રિકવરી જોવા મળી શકે એવી શક્યતા દેખાય છે અને 18,000 પ્લસમાં એક્સપાયરી થાય નિફ્ટીમાં એવી પૂરેપૂરી શક્યતા છે. સાથે સાથે બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેંક નિફ્ટીમાં વધારે રિકવરી તો નથી દેખાતું, બટ 101 પોઈન્ટનું રિકવરી બેંક નિફ્ટીમાં પણ બની શકે એઝ પર માય ઓપિનિયન. અને 41,500 ના આજુબાજુ બેંક નિફ્ટીમાં પણ આજે એક્સપાયરીના લેવલ્સ બની શકે. તો ટાઈમ બિંગ અત્યારે એવું દેખાય છે માર્કેટમાં કે રિકવરીના આવતા 2 કલાકના ટ્રેડિંગ સેશન છે એમાં થોડું બની શકે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં. નિફ્ટીમાં તમે એક 18,000ની આસપાસ જે છે એક્સપાયરીના લેવલ્સ બની રહ્યા છે, સાથે 41,500 નિફ્ટી બેંક માટેના લેવલ્સ આપણને મળી રહ્યા છે. સમય છે કે હવે દર્શકોની ક્વેરી સાથે શરૂઆત કરીએ. ફર્સ્ટ જે ક્વેરી આવી રહી છે પ્રવીણસિંહ પરમારની, દાવત કયા ભાવે લઈ શકાય? લોંગ ટર્મ માટે ટાર્ગેટ શું બની રહ્યા છે? દાવત એટલે કે એલટી ફૂડ્સ ની અગર આપણે વાત કરીએ તો અહીંયા લોંગર ટર્મ વ્યૂ એમનો બની રહ્યો છે. પવન, આપ શું ખાસ કરીને આ સ્ટોક પર સલાહ આપો છો ટેકનિકલી, અને લોંગર ટર્મ ટાર્ગેટ શું આપી રહ્યા છો? હાલ 109 પર આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે એલટી ફૂડ્સ. જી, હવે એલટી ફૂડ્સમાં વાત કરીએ તો ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલે છે આ સ્ટોક અને એક અનચાર્ટેડ ટેરેટરીમાં સ્ટોક એન્ટર કરી ચૂકેલો છે ઓલરેડી. તમે જોશો કે થોડાક દિવસ પહેલા આમાં થોડુંક સેક્ટર સ્પેસિફિક ગવર્મેન્ટ તરફથી એક ન્યૂઝ હતું જે રાઈસ એક્સપોર્ટને લીધે હતું, એના એ વખતે થોડુંક જોવા મળ્યું હતું અને એ વખતે પણ મેં તમને તમારા ચેનલ ઉપર જણાવેલું હતું કે એક બાય ઓન સેલની બાય ઓન ડીપની સ્ટ્રેટેજી ફોલો કરીને આમાં સ્ટ્રેટેજી અપનાવી શકાય અને છેલ્લા 2-3 દિવસમાં સારો એવો મૂવ જોવા મળ્યો છે. હવે કરન્ટલી કોઈને ફ્રેશ એન્ટ્રી લેવી હોય તો હું તો એમ કહું કે જો 101 રૂપિયાના આજુબાજુ 100, 102, 103 રૂપિયાના આજુબાજુ આમાં લેવલ મળતો હોય, ક્યારેક મળે ડીપમાં, તો ઓબ્વિયસલી આમાં મિડ ટુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ આમાં પોઝિશન લઈ શકાય છે. એવા પર્ટિક્યુલર કન્ડિશન્સમાં સ્ટોપ લોસ રહેશે થોડું 10 થી 12% રહેશે અને 88 રૂપીસના આજુબાજુ સ્ટોપ લોસ રહેશે. મને ખૂબ જ અટ્રેક્ટિવ દેખાય છે. હવે અનચાર્ટેડ ટેરેટરીમાં સ્ટોક છે, ફંડામેન્ટલ્સ પણ સારું દેખાઈ રહ્યું છે. તે બધા ફેક્ટર્સને કન્સિડર કરતા મારું એમ માનવું છે કે જો 101 રૂપિયા, 102 રૂપિયાના આજુબાજુ સ્ટોક આવે તો મેં એન્ટ્રી લેવો જોઈએ લોંગ ટુ મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ. એમાં જો ફર્સ્ટ ટાર્ગેટ રહેશે 125 રૂપિયા, 127 રૂપિયા રહેશે અને એક વખતે ક્રોસ કરશે તો 140 રૂપિયા સુધીના લેવલ્સ આવતા 6 મહિનામાં એલટી ફૂડ્સમાં કે દાવતમાં જોવા મળી શકે છે. કે દાવત એટલે કે એલટી ફૂડ્સ પર જે તમારો સવાલ અહીંયા બની રહ્યો છે, અહીંયા ખાસ 88ના સ્ટોપ લોસ, 125 to 140 સુધીના ટાર્ગેટ્સ આવનારા 6 મહિનામાં તમને મળી શકે છે. કે લોંગર ટર્મ ઘણો સારો સ્ટોક છે, પરંતુ એક ઘટાડે ખરીદારી તમે કરો 100 સુધીના લેવલ્સ આવે છે કે 102, 103, એની તમે થોડી રાહ જુઓ અને ઘટાડે મિડ ટુ લોંગર ટર્મ આ સ્ટોક જે છે ઘણો સારો લાગી રહ્યો છે. બાય ઓન ડિપ્સની સલાહ. નેક્સ્ટ ક્વેરી તરફ જઈએ. કિંજલ પટેલનો સવાલ છે, 20 શેર્સ છે એમની પાસે, 20 શેર્સ સીએટના છે, 1385ના ભાવના છે એમની પાસે આ શેર્સ, અને આજે આ સ્ટોક 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર પર બની રહ્યો છે. તો અહીંયા હોલ્ડ કે પછી સેલ? ખાસ કરીને શોર્ટ ટર્મ વ્યૂ એમનો બની રહ્યો છે, લોંગર ટર્મ વ્યૂ નથી. તો સીએટનો સ્ટોક હાલ 1661 પર જે ટ્રેડ કરી રહ્યો છે અને 1385ની એમની ખરીદદારી 20 કાઉન્ટર્સ છે. પવન, આ સ્ટોક પર શું સલાહ? જી, સો હવે સીએટમાં વાત કરીએ તો છેલ્લા ઓટો સેક્ટરમાં જે છેલ્લા 3-4 મહિનામાં પોઝિટિવ મોમેન્ટમ જોવા મળે છે. હવે સાથે સાથે જે ઓટો એન્સેલરી છે, ટાયર સ્ટોક છે, એમાં પણ સારું એવું જોવા મળી રહ્યું છે હવે છેલ્લા 2-3 મહિનાથી સ્પેશિયલી. અને સીએટમાં વાત કરીએ તો આજે આ સ્ટોક મંથલી ચાર્ટ ઉપર જે ક્લોઝિંગ બેસિસ ઉપર પાઇવોટનો લેવલ છે 1600 નો હવે ક્રોસ કરીને એ ઉપર બતાવે છે ક્લોઝ અત્યારે, અને બાઇંગ સર્કિટમાં પણ સ્ટોક છે. સો હું એમ કહીશ કે સ્ટોકને ઓબ્વિયસલી હોલ્ડ કરવો જોઈએ અને હોલ્ડ કર્યા પછી જો આ સ્ટોક એક વખત 1600 ના લેવલ હોલ્ડ કરે તો અહીંથી નેક્સ્ટ ટાર્ગેટ જે બનશે 1900-1950 રૂપિયાનો બનશે. તો એમ કઈ સ્ટોકને હોલ્ડ કરો with stop loss of just below 1600, anything below 1600 ના સ્ટોપ લોસ મૂકીને હોલ્ડ કરો. એક વખત જો 1600 ના લેવલ્સ બ્રીચ થશે તો જ આ સ્ટોક ડાઉન તો નહીં જાય, પણ એ કન્સોલિડેશનમાં જતું રહેશે એવું બની શકે થોડાક દિવસો માટે. બટ ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ દેખાય છે. જો એમને 3 થી 6 મહિના હોલ્ડ કરી શકતા હોય તો મને એમ લાગે છે કે 1900-1950 સુધીના લેવલ્સ આરામથી આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો હોલ્ડની સલાહ રહેશે.
ઓકે, સીએચ પર હોલ્ડની સલાહ અને આજે આપણે ઓટો સેક્ટર્સ પર પણ જોયું. ઓવરઓલ ઘણો એક સારો રિસ્પોન્સ, બજારને ટેકો જોઈ રહ્યા છીએ. સીએચ પર તમને 3 થી 6 મહિના માટે એક જાળવી રાખવાની સલાહ મળી રહી છે. 1900 થી 1950ના ટાર્ગેટ્સ તમે મેળવી શકો છો અને 1600ના સ્ટોપ લોસની સલાહ અહીંયા તમને મળી રહી છે સીએચ પર. નેક્સ્ટ કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, એમની પાસે જઈએ. ગાંધીનગરથી સ્નેહલ ગાંધી. જી સ્નેહલ, શું સવાલ છે તમારો? મેડમ, મારો સવાલ છે કે મેં ઇન્ફોસિસના શેર 1670ના ભાવે લીધા હતા. ઓકે, કેટલા શેર્સ છે? 585 ક્વોન્ટિટી છે જી. તો હવે અત્યારનો તો ભાવ ઘણો ડાઉન જતો રહ્યો છે, તો મારે શું કરવું જોઈએ? હોલ્ડ કરવું જોઈએ કે લોંગર ટર્મ વ્યૂ છે સ્નેહલ તમારો, જાળવી શકો? એટલે લોંગર ટર્મ એટલે કેટલા સમય? 1 વર્ષથી વધારે તમે કેટલું હોલ્ડ કરી શકો છો એ તમારા પર છે. ઓકે, પણ જે મેં લીધેલો ભાવ છે એ મળી શકે 1617 સુધી, કે એ પણ 1 વર્ષનો સમય લાગશે? ઓકે, અમારા એક્સપર્ટ ડેફિનેટલી તમને હેલ્પ કરશે. ઇન્ફોસિસ પર અહીંયા પવન અત્યારે એમને ખોટ જઈ રહી છે 180 પ્રતિ શેર પર જે છે, અને 585 સ્ટોક્સ છે એમની પાસે. શું સલાહ આપી રહ્યા છો ઇન્ફોસિસ પર? આમાં ઇન્ફોસિસ એટલે આઈટી સેક્ટરમાં વાત કરીએ તો સ્ટોક તો ખોટું નથી, સ્ટોક તો ખૂબ જ સારું છે, આઈટી સેક્ટરમાં લીડિંગ સ્ટોક છે. પણ અત્યારે આઈટી સેક્ટર માટે થોડુંક સમય ખરાબ ચાલે છે. શું હું એમ કહીશ કે ઓબ્વિયસલી એમને હોલ્ડ કરવો જોઈએ, અને એમની જો કેપેસિટી બનતું હોય અને પોસિબલ થતું હોય તો બાય ઓન ડીપની સ્ટ્રેટેજી પણ ફોલો કરવા જોઈએ. એ પણ હું સાથે સાથે એડવાઇસ આપીશ. પણ સાથે સાથે એક પણ એડવાઇસ આપીશ કે મને એમ જે પ્રમાણે આઈટી સેક્ટર્સમાં બધા જે અત્યારે સર્કમસ્ટેન્સીસ ક્રિએટ થઈ રહ્યા છે એ બધા ફેક્ટર્સને કન્સિડર કરતા એમ લાગે છે કે આવતા 3-4 ક્વાર્ટર્સમાં કંઈ સારું એવું પરફોર્મન્સ આઈટી સેક્ટરમાં નહીં જોવા મળે. બટ યસ, આઈટી સેક્ટર સ્પેશિયલી ઇન્ફોસિસ એક સારો એવો કાઉન્ટર છે આઈટી સ્પેસમાં. સો બાય ઓન ડીપની સ્ટ્રેટેજી ફોલો કરવી જોઈએ. 1 વર્ષ એ હોલ્ડ કરશે તો મને મોસ્ટ પ્રોબેબલી એમનો જે બાઇંગ પ્રાઇસ છે અત્યારે એ આવવાની શક્યતા દેખાય છે. પણ હું તો એમને સલાહ આપીશ કે તમે બાય ઓન ડીપની સ્ટ્રેટેજી પણ ફોલો કરવામાં અને નીચેમાં એડ કરો, અને લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ તમારા સ્ટોક આ પોર્ટફોલિયોમાં રાખો તો એ ઘણું સારું રહેશે. લાગે છે કે એમનો જે બાઇંગ પ્રાઇસ છે એ કદાચ આવી શકે, એમાં એના માટે હું મારું ના નથી, બની શકે છે. ઓવરઓલ હું એમ કહીશ કે અત્યારે ટાઈમ બિંગ શોર્ટ ટુ મિડ ટર્મ માટે સ્ટોક એટલું બધું એટ્રેક્ટિવ નથી દેખાતું. પણ જો લોંગ ટર્મ માટે 1 થી 2 વર્ષ કે 1 થી 3 વર્ષના સ્પેશિયલ એમનું વ્યૂ હોય તો ખૂબ જ સારું રહેશે સ્ટોક ઇન્ફોસિસ ફ્રોમ આઈટી સેક્ટર. ઓકે છે. નિફ્ટી બેંક પર એમને પુટની ખરીદારી બની રહી છે. 41,300નો પુટ એમને ખરીદ્યો છે અને બાઇંગ પ્રાઇસ છે 117ની. તો આના પર પવન આપ શું સલાહ આપી રહ્યા છો? 41,300નો પુટ એમણે ખરીદ્યો છે, 117 એમની બાઇંગ પ્રાઇસ બની રહી છે, તો આના પર કોઈ ટેકનિકલ સલાહ? જી, મને જે પ્રમાણે અત્યારે જે ટ્રેન્ડ છે બેંક નિફ્ટીમાં આઉટ પરફોર્મિંગ છે નિફ્ટીને, મને એમ લાગે છે કે જે એમનું જે 41,300 નું જે એમનું પુટનું બાય છે, મોસ્ટ પ્રોબેબલી જો એક્સપાયરી આવશે એ 41,300 ના ઉપર આવવાની શક્યતા મને વધારે દેખાય છે. ઇન્ટ્રાડેમાં અહીંથી થોડું રિકવરી પણ બની શકે છે નિફ્ટીમાં. તો 41,300 એટલે નીચે જો એક બાઇંગમાં પુટ બાઇંગ છે તો નીચેના લેવલ્સ જો ક્લોઝ આવશે તો જ એમને ફાયદો થશે. તો મને તો અત્યારે એવું દેખાય છે કે આવતા આજનો જો છે તો આવતા 1-2 કલાકમાં કઈ વધારે એમને ગેન થાય એવું શક્યતા દેખાતું નથી. તો કોસ્ટની આજુબાજુ એક વખત એમને એક્ઝિટ થઈ જવાનું, જો આજનો હોય તો સ્પેસિફિકલી એક્ઝિટ થઈ જવાનું સલાહ રહેશે મારા તરફથી. ઓકે, અગર આજનો છે તો સ્પોટની આસપાસ તમને એક્ઝિટ કરવાની આ નિફ્ટી બેંકના આ પુટ પર મળી રહી છે, તો આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેરી જે આવી રહી છે પાર્થ, એમની આવી રહી છે રાજપૂતાના પાર્થ. ડૉક્ટર રેડ્ડીઝ ના 100 શેર્સ છે એમની પાસે. 4,450ની એમની ખરીદારી બની રહી છે DRL પર. વ્યૂ એમણે નથી લખેલો, લોંગર ટર્મ કે પછી શોર્ટ ટર્મ વ્યૂ છે, પરંતુ ચાર્ટ્સની વાત કરીએ તો ટેકનિકલી આ સ્ટોક તમને કેવો લાગી રહ્યો છે પવન, અને શું સલાહ આપો છો ડૉક્ટર રેડ્ડીઝ પર? જી, હવે ડોક્ટર રેડ્ડીમાં વાત કરીએ તો છેલ્લા ઓલમોસ્ટ 1 વર્ષથી સ્ટોક કન્સિસ્ટન્ટલી અંડર પરફોર્મ કર્યો છે અને ફાર્મા સેક્ટર પણ એટલું બધું સારું નથી કર્યું. હવે સ્ટોક એક કન્સોલિડેશન ઝોનમાં છે અને સાથે સાથે મોમેન્ટમ પણ ખૂબ જ ડિટોરિએટ થઈ ગયેલો છે. તો અત્યારે તો એવું કંઈ દેખાતું નથી કે ડોક્ટર રેડ્ડીમાં અહીંથી કંઈ પોઝિટિવિટી બને, પણ એક લેવલ છે 4,400નો. એક વખત 4,400નો લેવલ્સ ક્રોસ કરશે તો એમ કહી શકાય કે સ્ટોક એક ફ્રેશ અપસાઇડ બ્રેકઆઉટ આપશે અને એવા પર્ટિક્યુલર કન્ડિશન્સમાં સસ્ટેનેબલ બુલિશ ટ્રેન્ડ આમાં શરૂ થશે. પણ અત્યારે તો વધારે કંઈ દેખાતું નથી. તમે ઓવરઓલ આપણે વાત કરીએ તો જે બધા કી મૂવિંગ એવરેજીસ છે, કી મૂવિંગ એવરેજીસના નીચે સ્ટોક ટ્રેડ કરે છે. છેલ્લા 6-8 મહિનાથી કન્ટિન્યુઅસલી ઓલમોસ્ટ 1 યરથી કન્ટિન્યુઅસલી લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં સ્ટોક છે. તો ઠીક છે, એટલે એમને જો હોલ્ડ કરી શકતા હોય થોડાક લાંબા ગાળા માટે
તો આમાં એક બાઉન્સ બેક બ્રેકઆઉટ બની શકે આ પર્ટિક્યુલર સ્ટોકમાં, પણ અત્યારે ટાઈમ બિંગ શોર્ટ ટુ મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ આમાં કંઈ વધારે અટ્રેક્શન દેખાતું નથી. પણ એક વખત જો ફ્રેશ બ્રેકઆઉટ આવશે ફાર્મા ઇન્ડેક્સમાં તો ઓબ્વિયસલી આ પર્ટિક્યુલર સ્ટોક શરૂ કરશે, સારું એવું કરવાનું શરૂ કરશે. 4400 રૂપિયાનો લેવલ છે, 4400 નો લેવલ ક્રોસ કરશે તો આમાં સારું એવું પોઝિટિવિટી રિટર્ન થશે અને સારો એવો ગેઇન પણ જોવા મળશે. એના માટે એમને એમ સલાહ આપીશ, એટલીસ્ટ આ સ્ટોક 1 થી 2 વર્ષ માટે હોલ્ડ કરો તો જ કંઈ એમાં પોઝિટિવિટીની શક્યતા જોવા મળી શકે. ઓકે ડૉક્ટર રેડ્ડીઝ, લાંબા ગાળા માટે એટલે કે 1 થી 2 વર્ષ માટે તમે અગર હોલ્ડ કરો છો તો 4400 સુધીના લેવલ્સ આ સ્ટોક તમને બતાવી શકે છે ને તો જ લોંગર ટર્મ તમને આ સ્ટોક ફાયદો કરાવશે. નેક્સ્ટ ક્વેરી પવન પટેલની આપણે લઈએ ફેસબુક પરથી. ગુજરાત ગેસ 20 ક્વોન્ટિટી છે એમની પાસે ગુજરાત ગેસની અને 453ના ભાવની ખરીદદારી આ સ્ટોક પર બની રહી છે ખાસ કરીને, તો આગળ શું કરવું જોઈએ? સાથે જ બીજો સ્ટોક પર એમણે પૂછ્યો છે ICICI બેંક 927ના ભાવની ખરીદદારી છે. તો આ બંને સ્ટોક પર શોર્ટ ટર્મ વ્યૂ એમનો છે, ગુજરાત ગેસ અને ICICI બેંક. આના પર પવન શું સલાહ? જી, સૌથી પહેલા ગુજરાત ગેસમાં વાત કરીએ તો ગુજરાત ગેસમાં તમે જોશો કે 490 રૂપીસના આજુબાજુ છેલ્લા આ વીકમાં જ બ્રેકઆઉટ હતું ફ્રાઈડે, સ્પેશિયલી ફ્રાઈડેના દિવસે, લાસ્ટ ફ્રાઈડે. હવે બ્રેકઆઉટ આપ્યા પછી સ્ટોક કન્સિસ્ટન્ટલી હાયર હાઈ લોનો ફોર્મેશનમાં ડેલી ચાર્ટ ઉપર ટ્રેડ કરે છે અને આજે 525-526 રૂપિયાના રેન્જ ઉપર કરન્ટલી ચાલે છે. તો સ્ટ્રક્ચર પોઝિટિવ દેખાય છે. જે રીતના આ સેક્ટર્સમાં થોડુંક હવે પોઝિટિવ જોવા મળ્યું છે એ પણ સપોર્ટ કરી રહ્યું છે ફંડામેન્ટલી. તો હું એમ કહીશ કે જેમને એન્ટ્રી લેવલ છે એ ખૂબ જ અટ્રેક્ટિવ છે, એ હોલ્ડ કરી શકતા હો તો હોલ્ડ કરો. અધરવાઇઝ કાં તો એમને એટલીસ્ટ પાર્શિયલ પ્રોફિટ બુક કરવું હોય તો એ 525-530 રૂપિયાના રેન્જમાં એક પાર્શિયલ પ્રોફિટ બુક કરીને બાકી 50% કાઉન્ટર્સના ઉપરના લેવલ માટે હોલ્ડ કરે અને પૂરેપૂરા સ્ટોક હોલ્ડ કરવા હોય તો પણ હોલ્ડ કરી શકે, એમને સિલેક્ટ કરવો પડશે. મને એમ લાગે છે કે આવતા કેટલાક વીક્સમાં સ્પેશિયલી સ્ટોક 550 રૂપિયા પહેલો ટાર્ગેટ અને એ ક્રોસ કરશે તો 575 રૂપિયાના લેવલ્સ ઉપરમાં જોવા મળી શકે છે. તો અહીંથી ફરીથી એમ લાગે છે કે 8 થી 10% મૂવ ગુજરાત ગેસમાં જોવા મળી શકે છે. હવે બીજા ICICI માં વાત કરીએ તો જેમની બાઇંગ લેવલ છે 927 રૂપિયા, ખૂબ જ એટ્રેક્ટિવ લેવલ છે. પણ કંઈ પણ કમેન્ટ કરતા પહેલા હું એક ડિસ્ક્લેમર આપી દઉં કે અમારા જે મોડલ પોર્ટફોલિયો છે શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે, એમાં અમે આ સ્ટોક એડવાઇઝ કરેલા છે અને પાર્શિયલ પ્રોફિટ પણ બુક કર્યા છે. એટલે અમને તો એટ્રેક્ટિવ દેખાય છે અને હજુ પણ જે રીતે કાલે તમે જોયું કે બ્રોકરેજ હાઉસીસથી થોડુંક પોઝિટિવ રિપોર્ટ છે ઓવરઓલ બેન્કિંગ માટે. અને ઓવરઓલ બેન્કિંગમાં આપણે વાત કરીએ તો ICICI બેંક વન ઓફ ધ લીડિંગ કાઉન્ટર નાઉએડેઝ, તો કન્સિસ્ટન્ટલી આઉટ પરફોર્મ કરી રહ્યો છે. તો સારું દેખાય છે. મને એમ લાગે છે કે પહેલો ટાર્ગેટ ઇમિડિયેટલી આપણે વાત કરીએ શોર્ટ ટર્મમાં તો 950 રૂપિયા સુધીના લેવલ્સ બની શકે અને એક વખત ફરીથી ક્રોસ કરશે તો 1000 રૂપિયાના લેવલ્સ પણ આ સ્ટોક આવતા કેટલાક વીક્સમાં બતાવી શકે. તો બંને કાઉન્ટર એટ્રેક્ટિવ દેખાય છે, હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓકે, બંને કાઉન્ટર્સ ખાસ કરીને પહેલા ICICI બેંકની વાત કરીએ તો 950થી 1000ના ટાર્ગેટ બની શકે છે. એક લોંગર ટર્મ ઘણો સારો છે સ્ટોક. ગુજરાત ગેસમાં પણ તમને એક પાર્શિયલ પ્રોફિટ બુકિંગની પણ સલાહ મળી રહી છે. 550થી 575ના ટાર્ગેટ્સ મળી રહ્યા છે. નેક્સ્ટ ક્વેરી જે આપણે લેવાની છે, આવી રહ્યો છે સવાલ હિકલના સ્ટોક પર આવી રહ્યો છે. હોલ્ડ કે પછી સેલ એમને પૂછ્યું છે. સુભાષ વૈષ્ણવનો સવાલ છે. હિકલના સ્ટોક પર ખાસ કરીને પવન આપ શું સલાહ આપી રહ્યા છો કે એમને શું કરવું જોઈએ? હાલ 375 પર આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે હિકલ. જી, હવે હિકલમાં વાત કરીએ તો તમે જોશો તો હવે એમાં એક સારું એવું પોઝિટિવિટી રિટર્ન થયું છે છેલ્લા 2 વીકમાં. અને એક વખત સ્પેશિયલી આપણે સ્ટોક હવે 200 ડેઝ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે હવે રીટેક કરી લીધેલો છે અને છેલ્લા 3 દિવસથી કમ્ફર્ટેબલી 200 ડેઝ મૂવિંગ એવરેજના ઉપર જ ચાલે છે. તો એમ કહીશ કે જ્યાં સુધી હવે સ્ટોક 200 ડેઝ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે જે કરન્ટલી વિચ ઇઝ કરન્ટલી પ્લેસ્ડ અરાઉન્ડ 353, તો જ્યાં સુધી સ્ટોક 200 એ રેન્જ ઉપર ચાલે છે ત્યાં સુધી આમાં પોઝિટિવિટી રહેશે તો હોલ્ડ કરવાની સલાહ આપે. જો આ પોઝિટિવિટી કન્ટિન્યુ થાય ઉપરમાં તો ફર્સ્ટ ટાર્ગેટ મને અહીંથી 400 રૂપિયા દેખાય છે અને 400 રૂપિયા ક્રોસ કરશે તો ફરીથી 430 રૂપિયા સુધીના લેવલ્સ પણ આમાં જોવા મળી શકે છે. તો હોલ્ડ કરવાનું સલાહ રહેશે 200 ડેઝ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના સ્ટોપ લોસ થી. અત્યારે 200 ડેઝ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના લેવલ જે છે 352 રૂપીસનો છે. ઓકે, તો લાંબા સમય પર તમને અહીંયા લોંગ ટર્મ વ્યૂ છે તો હિકલને હોલ્ડ કરવાની સલાહ જે છે ખાસ કરીને મળી રહી છે. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન લઈએ હવે પ્રવીણસિંહ પરમારનો જે આવેલો છે સવાલ મેંગ્લોર કેમિકલ પર છે. 92ના ભાવના 500 શેર્સ એમણે લીધેલા છે અને લોંગર ટર્મ માટે વ્યૂ તેઓ પૂછી રહ્યા છે. ટાર્ગેટ શું બની શકે? મેંગ્લોર કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર પર નજર કરીએ તો 92ના ભાવની ખરીદદારી, 500 કાઉન્ટર્સ છે એમની પાસે અને હાલ આ સ્ટોક 126 પર ટ્રેડ કરી રહ્યો છે. સારો એવો હાલ તો પ્રોફિટ થઈ રહ્યો છે, પરંતુ લોંગર ટર્મ પવન શું મત આપી રહ્યા છો? જી, હવે મેંગ્લોર કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર તમે જોશો તો
હવે ઓલરેડી અનચાર્ટેડ ટેરેટરીમાં ટ્રેડ કરી રહ્યું છે, એટલે હું એમ કહીશ કે ટ્રેન્ડ બુલિશ છે. પણ ઠીક છે, આ થોડાક છેલ્લા 1-2 વીકથી થોડો કન્સોલિડેશન રેન્જમાં છે, પણ ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે. જો અમને વ્યૂ થોડા મિડ ટુ લોંગ ટર્મ માટે હોય તો આ સ્ટોક ઓબ્વિયસલી હોલ્ડ કરવો જોઈએ એમના પોર્ટફોલિયોમાં, અને સારા એવા લેવલ જોવા મળી શકે છે. ઇમિડિયેટ વાત કરીએ નેક્સ્ટ 6 મંથમાં 150 રૂપિયા સુધીના લેવલ જોવા મળી શકે આ કાઉન્ટરમાં, એટલે હોલ્ડ કરવાની સલાહ રહેશે. થઈ ગયા છે, પરંતુ એમનો સવાલ જે હતો એ હું તમને જણાવી દઉં. બેંક ઓફ ઇન્ડિયા પર એમનો સવાલ છે. 500 કાઉન્ટર્સ છે એમની પાસે, 58ના ભાવના છે. અત્યારે એમને થોડી ઘણી ખોટ જઈ રહી છે બેંક ઓફ ઇન્ડિયાના કાઉન્ટર પર, અને સાથે GMR ઇન્ફ્રાનો પણ એમની પાસે સ્ટોક છે, એ પણ 500 શેર્સ છે 43ના ભાવના. આમાં પણ મામૂલી એવી ખોટ આપણે કહી શકીએ. તો બેંક ઓફ ઇન્ડિયા અને GMR ઇન્ફ્રા પર આપ પવન શું સલાહ આપી રહ્યા છો? સો બેંક ઓફ ઇન્ડિયામાં કમેન્ટ કરતા પહેલા હું તમને PSU ઇન્ડેક્સના અને બેન્કિંગના વાત કરી. તો બેન્કિંગ જો ઓવરઓલ સ્પેસ છે અત્યારે જે કરંટ સિનારીઓ છે એમાં એક સ્વીટ સ્પોટ ઉપર છે, અને જે PSU ઇન્ડેક્સ છે એ પણ ખૂબ જ સારું કરી રહ્યું છે અને કન્સિસ્ટન્ટલી પોઝિટિવ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. અને મને એમ લાગે છે કે આમાં હજુ પણ PSU સેક્ટરમાં એવું છે કે હજુ પણ મોર પોઝિટિવ આવતા કેટલાક વીક્સ અને મંથ્સમાં સારો એવો પોઝિટિવિટી જોવા મળી શકે છે. અને હવે વાત કરીએ બેંક ઓફ ઇન્ડિયાના, તો બેંક ઓફ ઇન્ડિયા તમે જોશો તો ઘણા બધા પેરામીટર્સ હવે ઉપર આ સ્ટોક બ્રેકઆઉટ આપી દીધેલો છે, અને ઓલરેડી 200 ડેઝ મૂવિંગ એવરેજના ઉપર ચાલે છે. તો પોઝિટિવિટી છે, મોમેન્ટમ પણ હવે ઇમ્પ્રુવ થઈ રહ્યું છે વીકલી ચાર્ટ ઉપર અને મંથલી ચાર્ટ ઉપર. તો બધા ફેક્ટર્સને કન્સિડર કરતા હું એમ કહીશ કે બેંક ઓફ ઇન્ડિયાને હોલ્ડ કરો. એ જો એમને થોડુંક ગાળો લાંબુ હોય, એટલે 4 થી 6 ક્વાર્ટર્સનો હોય, તો મને એમ લાગે છે બેંક ઓફ ઇન્ડિયામાં એમને સારો એવો રિટર્ન પણ મળી શકે છે. તો બેંક ઓફ ઇન્ડિયા હોલ્ડ કરવાનો સલાહ રહેશે. બીજું GMR ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે સ્ટોક છે એ પણ સ્ટોક ખૂબ જ સારું કરી રહ્યું છે. તમે જોશો ઓબ્વિયસલી સ્પેશિયલી આફ્ટર કોવિડ કન્સિસ્ટન્ટલી સ્ટોક સારું એવું પરફોર્મન્સ બતાવી રહ્યું છે, અને કન્સિસ્ટન્ટલી વીકલી ચાર્ટ ઉપર હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં ચાલે છે વિથ સ્ટોપ લોસ ઓફ 100 વીક મૂવિંગ એવરેજ. અત્યારે તમે જોશો તો ઇમિડિયેટલી 2-3 અઠવાડિયા પહેલા સ્ટોકમાં એક કરેક્શન જોવા મળ્યું 50 રૂપિયા ટચ કર્યા પછી, અને ફરીથી એ સ્ટોક 200 વીક મૂવિંગ એવરેજ છે સપોર્ટ લઈને ફરીથી હવે ઉપરના લેવલ ઉપર એક્સેલરેટ થઈ રહ્યો છે, અને કરન્ટલી 40 રૂપિયાના આજુબાજુ ચાલે છે. તો એમાં પણ એમ કહીશ કે જો એમનું થોડુંક લાંબુ વ્યૂ હોય તો આ હોલ્ડ કરી શકે છે સ્ટોક, અને સારા એવા લેવલ્સ પણ બતાવી શકે સ્ટોક. તો બંને સ્ટોકમાં હોલ્ડ કરવાની સલાહ રહેશે 4 થી 6 ક્વાર્ટર્સ માટે નેક્સ્ટ. એમાં બંને સ્ટોકમાં એમને સારો એવો ગેઇન મળી શકે એવી શક્યતા દેખાય છે. ઓકે, 4 થી 6 ક્વાર્ટર્સ માટે બેંક ઓફ ઇન્ડિયા અને GMR ઇન્ફ્રા બંને પર તમને હોલ્ડની સલાહ મળી રહી છે. નેક્સ્ટ જે હવે ક્વેરી આવી રહી છે ઇન્ફોસિસ પર છે. મંટુ દ્વિવેદીની સવાલ જે આવી રહ્યો છે, 1560ની એમની ખરીદારી બની રહી છે ઇન્ફોસિસ પર, અને 55 શેર્સ છે એમની પાસે. લોંગર ટર્મ વ્યૂ છે ઇન્ફોસિસ પર. પવન, આપણે વાત કરીએ IT સેક્ટરની ઓવરઓલ, એના પર પણ મત લઈશું, અને ઇન્ફોસિસ પર તો હાલ માર્કેટના દબાણમાં સારું એવું એક કન્ટ્રીબ્યુશન ઘટાડામાં આપણે કહી શકીએ. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, HCL ટેક, માઇન્ડટ્રી તમામ કાઉન્ટર્સ આપણે જોઈ રહ્યા છીએ કે ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. તો ઓવરઓલ IT સેક્ટર પર અને ઇન્ફોસિસ પર શું મત આપી રહ્યા છો આપ લોંગર ટર્મ ઇન્ફોસિસ પર? જી ચાંદનીજી, હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે હું ફરીથી વન્સ અગેન આઈ વુડ લાઈક ટુ રિટેરિએટ માય અર્લિયર સ્ટેટમેન્ટ કે આમાં ઓવરઓલ જે IT સેક્ટર છે અત્યારે ટાઈમ બિંગ કે મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ કંઈ અટ્રેક્ટિવ દેખાતું નથી, અને એના લીધે બીજા બધા કાઉન્ટર્સ છે એ પણ અટ્રેક્ટિવ એટલું બધું દેખાતું નથી. બટ ઓબ્વિયસલી જો કોઈનો વ્યૂ હોય તો જે ક્વોલિટી સ્ટોક છે એ ફ્રોમ લાર્જ IT એઝ વેલ એઝ મિડ IT સ્ટોક્સ, જે રીતે તમે જે પણ સ્ટોક્સનું નામ જણાવ્યું બધા કાઉન્ટર્સ, એ ઓબ્વિયસલી બાયો ડીપની સ્ટ્રેટેજી ફોલો કરવી જોઈએ. અને જો એમનો 3 થી 4 વર્ષનો કે 3 થી 5 વર્ષનો વ્યૂ હોય તો એમને સારા એવા રિટર્ન પણ મળી શકે છે. અને માર્કેટ સાયકોલોજી પણ એમ જણાવે છે કે તમારે જ્યારે પણ લોંગ ટર્મ એપ્રોચ હોય તો સારી ક્વોલિટીના ફંડામેન્ટલ સ્ટોક એના બેડ સમયમાં, ખરાબ સમયમાં બાય કરો, તો લાંબા ગાળે જે રિટર્ન એક્યુમ્યુલેશનના ચાન્સીસો છે ખૂબ વધી જાય છે. તો ઓબ્વિયસલી આ બધા કાઉન્ટર્સ જે છે આઈટીમાં, જે ફ્રન્ટલાઈન IT અને મિડ કેપ IT કાઉન્ટર્સ છે, ખૂબ જે સારું છે ફંડામેન્ટલી, એવા કાઉન્ટર્સમાં લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ જો કોઈ એક્યુમ્યુલેટ કરશે તો આવતા કેટલાક વર્ષોમાં, એટલે સ્પેશિયલી ઇન 3 years 4 years સારો એવો રિટર્ન મળી શકે છે. તો ઓબ્વિયસલી મારા તરફથી હું તો છેલ્લા હવે કેટલાક મહિનાથી કહું છું કે આઈટીમાં હવે શોર્ટ ટુ મિડ ટર્મમાં કંઈ એક્સપેક્ટ ના કરો, પણ લાંબા ગાળે ઓબ્વિયસલી જો આ લેવલ ઉપર કોઈ ખરીદી કરશે તો લાંબા ગાળે એમને ફાયદો થવાની શક્યતા વધી જશે. ઓકે, તો જે રીતે પહેલાં પણ જણાવ્યું હતું IT સેક્ટર પર અત્યારે પણ એ જ મત બની રહ્યો છે કે લોંગર ટર્મ વ્યૂ ઘણો બુલિશ છે, અને તમે ઇન્ફોસિસનો જ્યારે આપણે વાત કરી છે તો એક ઘટાડે ખરીદારી કરો ને તમારી પાસે સ્ટોક્સ છે તો લાંબા ગાળા માટે 3 થી 5 વર્ષ માટે હોલ્ડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. પવન, સમય થયો છે કે રજા લઈએ, કોઈ ડિસ્ક્લોઝર્સ? જી ચાંદનીજી, કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર તો નથી,
બટ યસ, જે રીતે મેં તમને જણાવ્યું કે આઈસીઆઈસીઆઈ બેંક ઓલરેડી અમારા જો શોર્ટ ટર્મ પોર્ટફોલિયોમાં ક્લાયન્ટ્સને એડવાઇસ કરેલા છે, અને બીજા બધા કાઉન્ટર્સ પણ અમે વેરિયસ મીટિંગ થ્રુ, વેબિનાર થ્રુ અમારા ક્લાયન્ટ જોડે ડિસ્કસ કરતા હોઈએ છીએ. તો એ ક્લાયન્ટના એક્સપોઝર ઓલમોસ્ટ ઘણા બધા સ્ટોકમાં થઈ શકે એની પૂરેપૂરી શક્યતા છે. અને સાથે સાથે હું એમ પણ સલાહ આપીશ કે કોઈને પણ જો ટ્રેડ કરવું હોય કે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, તો કોઈ પણ ટ્રેડ કરતા પહેલા, ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા ઇન્વેસ્ટમેન્ટ એમના જે પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે એમનું સલાહ લે, એના પછી જ કરે. થેન્ક યુ. ઓકે પવન, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને દર્શકોની જે ક્વેરીઝ છે એના સમાધાન આપ્યા એ બદલ.